વલસાડ જિલ્લાના કપરાડા પંથકના આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા। એક વિડીયો વાયરલ થયો જેમાં ગ્રામજનોનો પાણી માટે કૂવો ખોદતા નજરે પડ્યા। બારપુડા ગામના ધુરાપાડા અને કુલ્હેપાડા વિસ્તાર વચ્ચે ગ્રામજનો પાણી માટે કૂવો બનાવવા મજબૂર છે, કેમ કે પાણીની લાઇનમાં લીકેજને કારણે તેમના સુધી પીવાનું પાણી આવતું નથી। વિડીયો વાયરલ થતાં કલેક્ટરે તાત્કાલિક કામગીરી માટે સૂચના આપી। કલેક્ટર ભવ્ય વર્મા અનુસાર પાણીની પાઇપલાઇન ઘણા સમય પહેલા તૂટી ગઈ હોવાના કારણે પાણીની સમસ્યા સર્જાઈ હતી। આગામી 2 થી 3 દિવસમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ કરીને પાણીની સપ્લાય ફરી શરૂ કરાશે। બીજી તરફ આદિવાસી નેતા કલ્પેશ પટેલે પ્રશાસનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા। અહીંયા કુવા તો બનેલા છે પણ તેમાં પાણી નહીં, તે પાછા 1 કિલોમીટર દૂર છે। ત્યાં આ અત્યારે છે અમને અડધો કિલોમીટર, આ અમને બી કોઈને 1 કિલોમીટર અહીંયા પાણી છે ડુંગર પર, પણ સરકારને અમે રજૂઆત કરીએ પણ કોઈ ધ્યાન નહીં આપે। એટલે અમે પછી પોતાના ફાળો આમ 1000-1500 રૂપિયા જે યથાશક્તિ કોઈ બી આપે તો 20-25 હજાર રૂપિયા ભેગા કર્યા। હમણાં કૂવો ચાલુ કરેલો છે અમે। વાવર ગામમાં એક પીએમ જનમન યોજના હેઠળ એક હોસ્ટેલ બની રહ્યો હતો। જ્યારે આ હોસ્ટેલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે 7 જનવરી 2026ના દિવસે જ્યારે આનું પાયાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એનાથી નીચે 200 mmની ડાયની એક લાઈન છે, આ ડેમેજ થઈ ગઈ હતી। એના લીધે આ ગામમાં પાણીની સપ્લાય રૂકી ગઈ હતી। પાણી પુરવઠાએ જો છે આ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કર્યું હતું આ ડેમેજ લાઈનના મતલબ રિપેરિંગ કરવા માટે। અત્યારે એનો જો રિપેરિંગનું કામ છે આ ચાલી રહ્યું છે અને 2 દિવસમાં કામ પૂર્ણ થઈ જશે। તો આવતા 2-3 દિવસમાં આ ગામમાં જો એસ્ટ્રોલની જો પાણીની યોજના છે એનો પાણીનો ફરીથી સપ્લાય ચાલુ થઈ જશે।